ઘણીવાર આપે જોયું હશે કે લોકોના કામ થતાં થતાં બગડી જાય, જીતતી વખતે લોકો અચાનક હારી જાય, જીવનમાં ઉથલપાથલ થઈ જાય. તમને ખબર છે કે આવું કેમ થાય છે? આ પરિસ્થિતિઓ પાછળ હોય છે હાથ રાહુનો. ચાલો જાણીએ આ સમગ્ર બાબત વિસ્તારથી. ઘણીવાર તક મળે, સપનું પૂરું થવાનું જ હોય અને અચાનક છેલ્લી ક્ષણે કંઈક એવું બની જાય કે સપનું તૂટી જાય. જેમના જીવનમાં આવી ઘટનાઓ બનતી રહે છે અને તેઓ સમસ્યાના મૂળ સુધી પહોંચી શકતા નથી, ભાગ્યને દોષ આપતા રહે છે. આ રાહુ ગ્રહના કારણે જ થાય છે. તે છાયાગ્રહ છે અને તે તમને ભ્રમમાં મૂકે છે. આના કારણે તમે મૂંઝવણમાં રહેશો અને નુકસાન પણ ભોગવશો. મનને મૂંઝવે છે રાહુ. રાહુ ગ્રહ નથી પણ પડછાયો છે. આવી સ્થિતિમાં તે તમારા મનમાં મૂંઝવણ અને ભ્રમ પેદા કરે છે અને તમે મૂંઝવણમાં પડી જાઓ છો. તમને લાગે છે કે હવે સફળતા મારી છે, પણ એ તમારો ભ્રમ છે, વાસ્તવિકતા નથી. આ મૂંઝવણને કારણે ઘણી વખત લોકો નિષ્ફળ થઈ જાય છે અને તેઓ માનતા નથી કે આ કેવી રીતે થયું, બરાબર શું ખોટું થયું. તમારી સાથે આવું ફરી ન થાય તે માટે રાહુ ગ્રહને મજબૂત બનાવવો પડશે. રાહુ આ રીતે સારું રહેશે. ગ્રહને મજબૂત કરવાની એક ખૂબ જ સરળ રીત છે કે જો તમારા ઘરમાં વોશરૂમ છે તો તેને સાફ રાખો, કારણ કે રાહુ ગ્રહની 90% નકારાત્મક ઉર્જા ગંદા બાથરૂમના કારણે ઘરમાં આવે છે. ઘરને સ્વચ્છ રાખો અને બેડરૂમ સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રાખો. આ સિવાય તમે રાહુના બીજ મંત્રનો જાપ પણ કરી શકો છો. જો કે તમારા ગુરુ અથવા આચાર્ય સાથે વાત કર્યા પછી જ બીજ મંત્ર લેવો જોઈએ. કાળા કૂતરાને મીઠી રોટલી ખવડાવો. રાહુને નિયંત્રણમાં રાખવા માટે ધ્યાન પણ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે તમારા મનમાંથી મૂંઝવણ દૂર કરે છે અને તમને સત્યની નજીક લાવે છે. કાળા કૂતરાને મીઠી રોટલી અને લાલ કીડીને સત્તુ ખવડાવવાથી રાહુ ગ્રહ મજબૂત બને છે. આવી સ્થિતિમાં તમે ચોક્કસપણે તેના ફાયદા જોશો. જીવનમાં સતત ઉદાસીનતા રહેવું, માણસના જે પણ કામ હોય એ બધા જ કામોમાં ડિલે થવું અથવા કામ પૂર્ણ ન થવું, આનો કારક ક્યાંક ને ક્યાંક રાહુ મહારાજ. જો જન્મકુંડલીમાં એવા સ્થાનમાં રાહુ પડ્યો હોય જે સ્થાન માટે આપણને માત્ર ને માત્ર જીવનમાં અસંતોષ જ રહે છે, તો ખાસ કરીને જીવનમાં કોઈ પણ પ્રકારની વાતનો અસંતોષ ન હોવો જોઈએ. રાહુ મહારાજને પ્રસન્ન કરશો તો આ જે કામ અટકી રહ્યું છે એ આપણું સંપૂર્ણ પૂર્ણ થશે. સૌથી પહેલાં કાળા કલરના જે કૂતરા હોય, સ્ટ્રીટ ડોગ હોય, એને તમે ભોજન કરાવી શકો છો. આગળ જે માણસ હકીકતમાં ભૂખ અને પ્યાસથી પીડાઈ રહ્યો છે એને તમે ભોજન કરાવી શકો છો. બીજી વાત કરવામાં આવે તો રાહુ મહારાજનું મંત્ર અનુષ્ઠાન વૈદિક બ્રાહ્મણો દ્વારા જો પૂર્ણ કરવામાં આવે તો આ બધા જ રાહુના અસંતોષવાળા ફળોમાં આપણને સુખ શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. નમસ્કાર.